ગાઈઝ મહેમાન આવી ગયા છે. હા બાબા તમે તો અંબાજી હેડી ના એવા થાક્યા હો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ, જેનું નામ છે લલિત એન્ડ ફેમિલી બ્લોગ. તો આપનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં છો, હું પણ મજામાં છું. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આજે છોકરાઓને છે વહેલી સ્કૂલ. એટલે જો મારા પ્રિન્સભાઈ તો તૈયાર થઈને હેડ્યા. અંશુભાઈ ચા અને નાસ્તો કરે છે અને નાસ્તામાં આપણે આજે રોટલી વઘારી છે. અને લલિત જાય છે આજે જો આગળ પારપડા બીજ ભરવા, રામાપીરના દર્શન કરવા માટે ચાલતા. તો બન્યા રહો બ્લોગમાં અને જોતા રહો અમારો વિડીયો. બાબુ હાથું કે બચારો, તમારું કોઈ વિશ્વાસ નહીં એટલે હું કે જય શ્રી કૃષ્ણ બેટા, જાઓ ગાડી જતી રહે. તો ગાઈસ જો બધા પોતપોતાના કામે જતા રહ્યા. છોકરા ગયા સ્કૂલે અને લલિત ગયા છે આપણે બીજ ભરવા માટે, જેમ તમને કીધું એમ. અને ઘરનું હવે બધું કામ બાકી છે તો ફટાફટ હવે કામ કરી દઈએ. જો બધું કેવું પડ્યું છે હજુ તો પથારીને બધું, તો પથારી લઈ લઈએ. તો મિલતે હે બ્રેક કે બાદ. અને આ તો ફટાફટ કામ પતી જશે કેમ કે છોકરાઓ નથી અને લલિતે નથી એટલે વહેલું કામ પતાવી અને પછી થોડી વાર આપણે આરામ કરીશું. નકર ફેસબુકમાં અને ઇન્સ્ટામાં લાઈવ નથી કરી 2-3 દિવસથી, તો લાઈવ કરીશું. અને બધા મિત્રો ફેસબુક અને ઇન્સ્ટામાં પણ સપોર્ટ કરજો. આપણી આઈડી અંદર શેર કરેલી જ છે પોસ્ટમાં. આપણું જે પ્રોફાઇલ છે એમાં ફોન નંબર પણ આપેલા છે અને યુટ્યુબ આઈડી પણ આપેલી છે. તો સપોર્ટ કરજો બધા મિત્રો. તો ગાઈસ ઘરેથી નીકળી ગયા છીએ આપણે પારપડા રામાપીરના દર્શન કરવા. અને લગભગ 4-5 કિલોમીટર મેં કાપી દીધું છે. માનસરોવર આવી ગયો છું, જોઈ લો. આજે મનથી ઈચ્છા થઈ ગઈ કે આપણે રામાપીરના દર્શન કરવા છે. તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં અને કોમેન્ટમાં જય બાબારી લખજો, તો તમને પણ દર્શન કરાવું હું. જોડાયેલા રહેજો બ્લોગમાં અને જોતા રહો વિડીયો. જય બાબારી. તો ગાઈસ જો આ પાલનપુરનો નજારો આપણે માનસરોવર પુલથી કંઈક આવો દેખાય. સામે આપણે પુલ છે અને આપણે બસ આ પુલ પાર કરી પછી પારપડાવાળા રોડ પર જવાનું છે. ત્યાંથી સીધા આપણે જઈશું એટલે રામાપીરનું મંદિર છે. તો બન્યા રહેજો બ્લોગમાં અને જય બાબારી લખવાનું ના ભૂલતા. તો ગાઈસ થાક લાગ્યો છે, થાકી ગયા આજે, ખરેખર થાક લાગ્યો. આટલું હેડો નહીં કોઈ દાડો, બસ હવે થોડું બાકી છે. દેખો દર્શન આપણે કરવાના. આપણે એકલી 12 બીજ ભરવાની, 12 પહેલી બીજ છે મારી. એટલે દરેક બીજે આપણે એક રામાપીરનો બ્લોગ આવશે. દરેક મારા સબસ્ક્રાઈબરને નમ્ર વિનંતી કે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. અને આજના વિડીયો જેને દેખ્યા હોય ને એ જય બાબારી લખવાનું ના ભૂલતા. તમારી બી બધી મનોકામના પૂર્ણ કરે રામાપીર. તો બન્યા રહો બ્લોગમાં. તો ગાઈઝ આજ તો મજા આવી ગઈ. લલિતનો ફોન આવ્યો કે હું તો થાકી ગયો છું, ઘણા વર્ષથી ક્યાંય ચાલતા નીકળ્યા જ નથી કોઈ દિવસ. એટલે આપણને તો ક્યાંય લઈએ ના જાય ને ક્યાંય ચાલતા મેં જઈએ ને એમ ઓટો મારવાનું કહીએ ને તોય ના નીકળે. ક્યાંય જવું હોય તો બાઇક લઈને જ જાય. અને લાસ્ટ અમે અંબાજી ચાલતા ગયા હતા ઘણા વર્ષ પહેલાં. ત્યારે તમારો પિન્સુનો જન્મ પણ નહોતો થયો. તો દાતા જઈને અમારા તો ટાંટિયા ઢીલા ઢસ થઈ ગયા હતા. ત્યારના એ ચાલતા ક્યાંય ગયા જ નથી. પાછા મને એમ કહે કે તું આવી ને એટલે કે મને ક્યાંય જવા નહીં મળતું. આજ જો એકલા ગયા એટલે આપણે ફોન આવ્યો કે મારે તો કે પગ પકડાઈ ગયો હોય. મેં કીધું નીકળો, ચાલતા નીકળો, કોક દાડો ખબર પડે. એટલે કે હવે આવતી વખતે કે તું સાથે આવજે. મેં કીધું હેડો, કીધું આવતી વખતે હું હાથે આવ્યો. ફોન આવ્યો કે હું તો કે હજુ પહોંચ્યો નથી, થાક લાગ્યો છે. તો આજ તો મને મજા આવી ગઈ મિત્રો. ઘણા વર્ષો પછી ચાલતા ગયા છે. પણ રામાપીરનો સાથ હશે તો પહોંચી જશે. કંઈ વધારે દૂર નથી અહીંથી, આ લગભગ 7-8 કિલોમીટર હશે અમારે ત્યાંથી. પણ તોય થાકી ગયા છે. તો મિત્રો બન્યા રહો બ્લોગમાં, જોતા રહ્યો, મજા આવશે. એ પણ ત્યાં જઈને આપણે વિડીયો ઉતારવાના જ છે ને તમને બધાને રામાપીરના દર્શન કરાવશે. તો બન્યા રહો બ્લોગમાં. તો મિત્રો દેખો અહીંયા પાણીનું પરબ જેવું રાખ્યું છે. આ લોકો જે લોકો ચાલતા જાય એમને પાણી પીવડાવે અને સેવા કરે એમનાથી થાય એટલી.
જય બાબારી. સેવા આપે ચાલો વાળાને બધાને નાસ્તો ગોટા ચા બધી સેવા ચાલુ જ છે. ચાલતા આવે બધાને ચા નાસ્તાની પણ સગવડ છે. આ સંગાયેલો લાગે. જય બાબારી. જય બાબારી. તો ગાઈસ આ છે મેન રોડ. અહીંયાથી આપણે સીધું જવાનું છે પારપડા રામાપીરના દર્શને. અને લગભગ મને પણ હવે થાક લાગ્યો. આટલું બધું કોઈ દાડો હેડ્યો ના જ, પહેલી વાર હેડ્યું. એ લોકો સામે દેખાય પેલા બધા જાય છે. હાલ એટલી બધી પબ્લિક નહીં, હાથ જે વધારે હેડે બધા. પણ આપણે ધીમે ધીમે આટલા બધી પહોંચે આવે કેટલું એ ખબર નહીં. તો મિત્રો જોડાયેલા રહેજો બ્લોગમાં. આગળ જઈને તમને બાબારીના દર્શન કરાવો અને કોમેન્ટમાં જય બાબારી લખવાનું ના ભૂલતા મિત્રો. જોઈ લો થાક લાગ્યો ખતરનાક મને તો. આટલું હેડ્યું ને ઘણા સમય પછી અંબાજી હેડ્યો તો એના પછી યાદ હેડ્યો આટલું અને થાક લાગ્યો જબરદસ્ત. તો બન્યા રહો બ્લોગમાં. કરીએ આપણે દર્શન. જય અલખધણી. તો ગાઈસ આપણે આવી ગયા છીએ રામાપીરના મંદિરે. તો બન્યા રહો બ્લોગમાં. હવે તમને બધાને હું દર્શન કરાવી દઉં. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. સારું સારું ફરસાણ મળે, લેવું હોય તો આવજો. ફરાળી કેવડો, પાપડી સ્ટોલ લાગેલા સાઈડ. રમકડા જય બાબારી. મિત્રો કમેન્ટમાં જય બાબારી લખવાનું ના ભૂલતા. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મિત્રો. લેવાની છે તો આપણે દાદા જોડેથી પ્રસાદી લઈ લઈએ. દાદા પ્રસાદી હાલ દો. એક જ હાલો. એક નારેલ હાલો, એક હાલ દો. જય બાબારી બોલ દો. જય બાબારી. તો ગાઈસ આવી ગયા છો આપણે. હવે સરસ મજાના આપણે દર્શન કરી લઈએ. જય બાબારી. મિત્રો તમે પણ દર્શન કરી લેજો. આજે બીચ છે, બધાને દર્શન કરવાનો લાવો મળે કરી લેજો. લાઈન છે આટલી, આપણે લાઈનમાં ઊભું રહેવું પડશે. તો બન્યા રહો બ્લોગમાં. આપણે દર્શન કરીએ હવે. તો ગાઈસ જય બાબારી. ફાઇનલી આપણે મંદિર સુધી પહોંચી ગયા અને સરસ મજાના આપણે દર્શન પણ થઈ ગયા. તો તમે પણ દર્શન કરી લેજો. અને આ છે અમારા પાલનપુરનું પારપડા ગામનું રામાપીરનું મંદિર. તો રામાપીર સૌની મનોકામના પૂર્ણ કરે. જય બાબારી. અને આ છે સરસ મજાના આપણે ગોગ મહારાજનું મંદિર. તો જય ગોગા મહારાજ. જય બાબારી. ગાઈસ સરસ મજાના આપણે દર્શન થઈ ગયા છે. અને આ બાજુ જુઓ તમે જોઈ શકો છો કે બદામ શેકની કંઈક પ્રસાદી આપે છે. ચાની પણ સગવડ છે, બધું ફ્રી ઓફ છે. તો દરેકને મારા જય બાબારી. હવે આપણે રિક્ષામાં બેન જવાનું છે ઘરે. બન્યા રહો બ્લોગમાં અને જય બાબારી લખવાનું ના ભૂલતા મિત્રો. હવે આપણે જઈશું ઘરે. જય બાબારી લખજો મારા મિત્રો. દરેક મિત્રોને નમ્ર વિનંતી કે જય બાબારી એકવાર કમેન્ટમાં જરૂર લખજો. તો ગાઈસ દર્શન થઈ ગયા છે સરસ મજાના રામાપીરના. હવે આપણે જઈશું ઘર તરફ. અને પ્રસાદીમાં હું બદામ શેક કહેતો હતો પણ બદામ શેક નહીં, ગરમ દૂધ છે. શું હે? હા બધા હાલ દીધા. અરે મારા ધણી. એટલે હવે જઈશું આપણે ઘરે. તો મિત્રો બન્યા રહ્યો બ્લોગમાં. આવ્યા હતા પણ આપણા જોડે છૂટા પૈસા હે નહીં ખુલ્લા પૈસા નહીં, નકર હાલો.
અરે મારું રોમોપીર સારું જ કરવાનું પણ ખુલ્લા નહીં. મિત્રો બન્યા રહ્યો, હવે જઈશું આપણે ઘરે. તો ગાઈસ આપણે ફાઇનલી એક ફ્રેન્ડ મળી ગયા મને મંદિરમાંથી જેવો જ બહાર નીકળ્યો તો એમને મને કીધું કે લલિતભાઈ ચાલો પાલનપુર સુધી લેતો જાઉં. તો હું ફાઇનલી બેસી ગયો એમની જોડે. ગાઈઝ મહેમાન આવી ગયા છે. હા બાબા તમે તો અંબાજી હેડીને આવ્યા એવા થાક્યા હો. તો રાખો થોડું હેડવાનું. હા બેહો હવે. મજા આવી ગઈ. પધારો, ઠંડુ પાણી વાણી લાવું તમારા માટે. વરસાદી લો હા. જય બાબારી. આમ ફોન કેમ ના કર્યો મને કે હું વિડીયો કોલમાં દર્શન કરાય. અલા ભીડ જેટલી હતી. વિડીયો ઉતાર્યો. ઓવે સારું. વધારે દુખે પગ નાવું પડશે પાછું. તો ગરમ પાણી મેલું પાછું. તો ભાઈ થકાન ઉતરી ગઈ છે અને પાછા ચાલ્યા છે બજાર. બાકી બજારનો તો શોખ મેકાય એમ નથી. યસ યસ. આમ ચાલજો કેવી રીતના ચાલો છો હે. દુખે થયા પણ કોને કે મારા ભાને. એડી દુખે એડી. હવે ગયડા થઈ ગયા તમે. વધારે ટાઢું હે ને? લાવ મિક્સ કરીને આલું લાવ. તો ગાઈઝ લલિત જાય છે બજાર અને હવે લાગતું નથી કે બપોરે પાછા આવે. લાગાવે તો સાંજ પડી જશે નહીં હે ને? બોલો ફટાફટ તમને રોજવાની ખબર પડે. હુઈ લે હુઈ જો. હા તો અમે તો હુઈ જાઓ. બાય બાય, આવજો. પાણી આલો. તો ગાઈઝ લલિત તો ગયા બજાર અને અહીંયા આપણે રસોઈનો કાર્યક્રમ હાથમાં લઈ લીધો છે અને કપડાં નાખી દીધા છે મશીનમાં આજે તો. અને દાળ આપણે બાફા મૂકી દીધી છે, પલાળીને મૂકી હતી સવારે અને પછી ઘરનું કામ કરતી ગઈ એટલે દાળ મસ્ત ગળી ગઈ છે. હવે 2 સીટીમાં આપણે મસ્ત ચડી જશે દાળ. પીંછું કે મમ્મી મીઠા દાળ ભાત બનાવજે અને ક્યાં કાલે ખાવા હતા પણ કાલે મેળ ના પડ્યો તે અત્યારે આપણે બનાવી દઈએ છીએ દાળ અને ભાત. લલિતનું કોઈ ઠેકાણું નથી જમવાનું એટલે અમે જમી લઈશું અમે ને છોકરાઓ. તો ગાઈસ જમવાનું થઈ ગયું છે અને અમે જમી લીધું છે. અંશુ આવ્યો છે હવે એટલે દાળ ભાત બનાવ્યા છે, બીજું બનાવ્યું નથી. ભાઈ બટું તો બસ અમે જમી લીધું છે. તો બને રહો બ્લોગમાં અને જોતા રહો મારો વિડીયો. शादी नो नहीं रहता है, थोड़ी देर तो हम बैठने दो. चाय वाय पीनी आप सबको? हाँ થાક ઉતરે તમારો? પગ એટલે એ જ કહેવાય ને, પગ દુખે ને જ કહેવાય છું. એ કઈ અલગ કહેવાય સુડા? તા પી બેટા ચા. હા 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 બરાબર. અને ક્યાં જમવા ક્યાં આપવાનું છે? કઈ બાજુ લઈ જવાના? ગરીબોને બધા બરાબર છે. ત્યાં જવો જાજે સેવા કરવા. જાજો તમે, તું પપ્પા જાજો. રજા ટ્યુશનમાં. તો ગાઈસ થઈ ચૂક્યો છે અમારી ચાયનો ટાઈમ. ચલો બધા ચા પીવા. હે ગાઈસ તો પડી ગઈ છે સાંજ અને આજ તો સાંજે યુટ્યુબ લાઈવ કર્યું હતું એટલે છોકરાઓ ટ્યુશન ગયા હતા થોડી વાર એટલે લાઈવમાં આપણે વિડીયો મૂક્યો હતો. એટલે કહેવાય ને કે બીજો કોઈ વિડીયો ઉતાર્યો નથી. તો જો હજુ ઘરનું બધું કામ એમને એમ પડ્યું છે અને અમે બનાવ્યા છે અત્યારે ડુંગળી બટાકાનું શાક અને રોટલી. તો રોટલી કરવાની બાકી છે, શાક વઘારી દીધું છે. તો ફટાફટ હવે રોટલી બનાવી દઈએ. પીંછુ ભૂખ લાગી છે અને મારા પ્રિન્સભાઈનું ફેવરેટ શાક છે. બીજું કોઈ શાક નહીં ભાવતું આ લોકોને એટલે જો ડુંગળી બટાકા જ કરવાના આપણે. કારેલા ના ભાવે, કંકોડા ના ભાવે, ટેરસા ના ભાવે, કારેલા ના ભાવે, ગિલોડી ના ભાવે. કારેલા ખાય હે, કંકોડા ખાય, તું ખાય અસલા? હા છે ને, ચોખ્ખી ના હોય એની એમ પપ્પાને. પીંસુ તો કદાચ ચાખે તે ખરી અને અમારા અંશુ ને એમ પપ્પા તો મોઢામાં ના ગાલે. એટલે અમારે શું હોય, ડુંગળી બટાકા હોય કાં તો કઠોળ હોય. તો અત્યારે ડુંગળી બટાકા કરે છે. ખીચડી કરવા રહીશ અડધો કલાક બીજો લાગી જશે. પણ આ ભાત પડ્યા છે ને મારા દીકરા, દાળ ભાત બપોરના કેટલા બધા પડ્યા છે. હા હાલ થોડા ખાંડ હું તરત રોટલી બનાવીને આલો. શાક ચડી ગયું. ઓકે ફટાફટ ફટાફટ ફટાફટ. હા રોટલી બનાવીએ અમે. ચલો તો ગાઈઝ લલિતા તો સવારે ખાધું નહોતું, થાકીને હોઈ ગયા હતા અને પાછું આપણે જમવા બનાવ્યું છે. તો બરોબર છે ડુંગળી બટાકા. આમે તમને ક્યાં બીજા શાક ભાવે એટલે અમારે બીજા તો કંઈ કરાય જ નહીં. તો ગાઈઝ હું અને લલિત બેસી ગયા છે જમવા અને છોકરાએ તો વહેલા જમી લીધું. અમે જમી લઈએ, તમે પણ આવી જાઓ જમવા માટે. હું ના સિમેન્ટ પૂરા કોઈ કરવું નહીં તો થઈ જવું. શું થઈ ગયું? શું પેટું ટોપરું જોઈએ?
તો ગાઈસ છોકરાઓ હવે લેસન કરવા બેઠા છે અને મારે હવે વાસણ કરવા છે. તો બસ આજના વિડીયોને એન્ડ આપીએ આપણે. તો આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. તો બાય. Bye. Good night. Bye bye.